જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય તત્વજ્ઞાન પાઠ 5મો. મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે વ્યાપ્તિકરણના તાત્વિક આધારોનો પરિચય મેળવ્યો હતો. હવેના લેક્ચરમાં આપણે સાદી ગણનામૂલક વ્યાપ્તિ અને વૈજ્ઞાનિક વ્યાપ્તિનો પરિચય મેળવવાનો છે. તો શું છે આ બે એ સમજીએ. તો સાદી ગણનામૂલક વ્યાપ્તિ એ આપણે રોજબરોજના સામાન્ય જીવનમાં જેનો ઉપયોગ કરતા હોય એવી માનસિક પ્રક્રિયા છે. અને વૈજ્ઞાનિક વ્યાપ્તિનો ઉપયોગ આપણે નિયમો અનુસાર કે પદ્ધતિ અનુસાર કરીએ છીએ. પણ ભૂલાય નહીં એટલે માટે એકવાર રિપીટ કરી જાઉં છું કે વ્યાપ્તિ એટલે શું? કે કેટલાક ઉપરથી સર્વ ઉપર જવાનું જે માનસિક પ્રક્રિયા છે એને શું કહેવાય છે? વ્યાપ્તિ. તો આપણે જોઈએ વ્યાપ્તિકરણની પ્રક્રિયા અંગેની ઉપરયુક્ત સમજૂતી બાદ હવે વ્યાપ્તિનું સ્વરૂપ વધુ સ્પષ્ટ થાય તે હેતુથી સાદી ગણનામૂલક વ્યાપ્તિ અને વૈજ્ઞાનિક વ્યાપ્તિ અંગેની સમજ મેળવવી જરૂરી છે. આ બંને પ્રકારની વ્યાપ્તિમાં વાસ્તવિક હકીકતોનું નિરીક્ષણ એ મર્યાદિત હકીકતોનું નિરીક્ષણનું સામાન્યીકરણ, બૌદ્ધિક સાહસ, નવીન ગ્રાફ પ્રાપ્ત કરવાની બાબતોનો સમાવેશ થાય છે. પણ બંને વચ્ચેનો ભેદ તેમની વ્યાખ્યા અને લાક્ષણિકતા દ્વારા સમજી શકાય છે. એટલે મિત્રો, આ પેરેગ્રાફમાં તમને જે કીધું છે ને એ બધું હવે આપણે નીચે ભણવાનું છે. તો પહેલું છે સાદી ગણનામૂલક વ્યાપ્તિની વ્યાખ્યા. તો વ્યાખ્યા એમ કહે છે કેટલીક વિશિષ્ટ હકીકતો, કેટલાક આવા શબ્દો આવે તો તમારે અહીંયા એક દેશી યાદ રાખવાનું, હ અને ન. જો હ અને ન આવતું હોય તો એને શું કહેવાય? એક દેશી. તો કેટલીક વિશિષ્ટ હકીકતોના અનઅપવાદિત અનુભવોનો સંચય કે સંગ્રહ પરથી રજૂ કરવામાં આવતી વ્યાપ્તિ. અહીં એમ તમને કહે છે કે કેટલાક માણસો મરણશીલ છે કે કેટલાક માણસો મરણશીલ નથી. તો આ કેવી હકીકતો થઈ? કેટલીક વિશિષ્ટ હકીકતો. એનો અનઅપવાદિત અનુભવ. અનઅપવાદિત અનુભવ એટલે શું છે? કે જેમાં એક પણ અપવાદ જોવા ન મળતો હોય એવા અનુભવોને શું કહેવાય? અનઅપવાદિત અનુભવો. એના સંચય કે સંગ્રહ પરથી રજૂ કરવામાં આવતી વ્યાપ્તિને શું કહે છે? સાદી ગણનામૂલક વ્યાપ્તિ. તો મિત્રો, આપણે તેની એક ઉદાહરણ જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર તત્વચિંતક છે અને પ્રકૃતિ પ્રેમી છે. જનગણ મન ગીતની જેમણે રચના કરી છે એમની વાત થાય છે. પછી મહર્ષિ અરવિંદ તત્વચિંતક છે અને પ્રકૃતિ પ્રેમી છે. પ્રકૃતિ એટલે કુદરતને પ્રેમ કરે છે. મહર્ષિ અરવિંદ એનો પોંડિચેરીમાં સરસ એવો આશ્રમ આવેલો છે. ભારતની આઝાદીમાં એમનો પણ બહુ મોટો ફાળો છે. અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એ તત્વચિંતક છે અને પ્રકૃતિ પ્રેમી છે. મિત્રો, આ પણ છે મહાન એવા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પછી રાષ્ટ્રપતિ. તો અહીં આપણે કેટલાક ઉદાહરણ જોયા. પહેલું ઉદાહરણ રવિન્દ્રનાથ ટાગોરનું, બીજું મહર્ષિ અરવિંદનું અને ત્રીજું રાધાકૃષ્ણનું. આમાં એક પણ અપવાદ જોવા મળતો નથી. અને એનો સંચય ક્યાં થયો છે? મગજમાં. તો આ 3 વાક્ય ઉપરથી ચોથું વાક્ય તારવવામાં આવે છે કે સર્વ તત્વચિંતકો કેવા છે? પ્રકૃતિ પ્રેમી છે. તો આ મિત્રો કઈ વ્યાપ્તિ થઈ? સાદી ગણનામૂલક વ્યાપ્તિ. હવે એમાં આગળ કહે છે કે સાદી ગણનામૂલક વ્યાપ્તિની લાક્ષણિકતાઓ. તો વ્યાપ્તિના એક પ્રકાર તરીકે સાદી ગણનામૂલક વ્યાપ્તિની વિશિષ્ટ 2 લાક્ષણિકતા છે અને જેની સમજૂતી નીચે પ્રમાણે છે. તો એમાં પહેલી લાક્ષણિકતા કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ કેવળ સંગ્રાહક નિરીક્ષણ અને અનઅપવાદિત અનુભવ પર રચાયેલી છે. સંગ્રાહક નિરીક્ષણ એટલે આપણા જે મગજમાં પડેલું હોય એવું.
અને જેમાં એક પણ અપવાદ ન જોવા મળતો હોય એવા અનુભવને કયો અનુભવ કહેશું? અનઅપાદિત અનુભવ. એટલે બે ઉપર રચાયેલી છે. એમાં શું કહે છે એ સમજીએ કે સાદી ગણનામૂલક વ્યક્તિની રચનામાં કેટલીક વિશિષ્ટ હકીકતોનું નિરીક્ષણ થયેલું હોય છે અને તે હકીકતોનો વૈજ્ઞાનિક માત્ર સંખ્યા કે સંગ્રહની દ્રષ્ટિએ જ વિચાર કરે છે, નહીં કે વૈજ્ઞાનિક પૃથ્થકરણની દ્રષ્ટિએ. મિત્રો, પૃથ્થકરણ એટલે શું? તો કે આપણી પાસે જે માહિતી છે ને એ માહિતી કોની સાથે સરખાવી? બીજા સાથે સરખાવી તો એને શું કર્યું કહેવાય? પૃથ્થકરણ. દાખલા તરીકે સાદી ગણનામૂલક વ્યાપ્તિમાં અત્યાર સુધીના અનુભવોમાં માત્ર સામાન્ય આધાર હોય છે. દાખલા તરીકે સર્વ પંખીઓ ચાંચવાળા છે. અહીં તમને છે ને ડાયરેક્ટ ફલિત વિધાન આપી દીધું. સર્વ પંખીઓ ચાંચવાળા છે. એ સાદી ગણનામૂલક વ્યાપ્તિ રચતી વખતે માત્ર 1, 2, 5, 7 પંખીઓ ચાંચવાળા છે એટલું નિરીક્ષણ કરીએ છીએ, પરંતુ એના પ્રયોગો કરતા નથી અને ઘટના વચ્ચે કાર્યકારણ સંબંધનું ઊંડાણપૂર્વક પરીક્ષણ કરતા નથી, નિરીક્ષણ કે પરીક્ષણ કરતા નથી. આમ સાદી ગણનામૂલક વ્યાપ્તિ કરવામાં નિરીક્ષણ મર્યાદિત હોય છે. એટલે કહેવા શું માગે છે આ ઉદાહરણમાં કે આપણે એક પક્ષી જોયું હોય, 2, 5, 50 પક્ષી જોયા હોય કે જે પક્ષીઓ છે એ શું હોય છે? પંખીઓને શું હોય છે? ચાંચ હોય છે. પણ પંખીઓને ચાંચ શા માટે હોય છે એનું કારણ જાણવાનો આપણે કોઈ દી પ્રયત્ન કર્યો નથી. તો એટલા માટે એમ કહે છે કે નિરીક્ષણ એનું મર્યાદિત હોય છે. પછી બીજો મુદ્દો કહે છે કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ છે એ અનઅપાદિત જ અનુભવ રજૂ કરે છે. અનઅપાદિત એટલે જેમાં એક પણ અપવાદ નથી, પણ કાર્યકારણ સંબંધ સ્થાપિત કરતી નથી. કાર્યકારણ સંબંધ એટલે શું? કે દરેક ઘટના કે બનાવ પાછળ શું હોય છે? કારણ હોય છે. એ કારણને કયું કહેવાય? કાર્યકારણ. દાખલા તરીકે અત્યાર સુધીના તમામ નિરીક્ષણોમાં એક પણ અપવાદ ન મળ્યો હોય, અર્થાત અનઅપાદિત નિરીક્ષણ જ હોય, તો તે સાદી ગણનામૂલક વ્યક્તિની રચના થાય છે. આપણે શિંગડાવાળા પ્રાણીઓનું નિરીક્ષણ કરીને તેને પૂંછડું છે કે નહીં તેનું નિરીક્ષણ કરતા હોઈએ અને એક પ્રાણી સિવાયના બધા શિંગડાવાળા પ્રાણીઓને પૂંછડા મળે તો સર્વ શિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળું છે એવું વ્યાપ્તિ વિધાન રચી શકાય નહીં. મિત્રો, શા માટે વ્યાપ્તિ વિધાન ન રચાય? વચ્ચે તમને એક વાક્ય આવ્યું કે એક પ્રાણી સિવાયના, કેટલા પ્રાણી સિવાયના? એક પ્રાણી સિવાયના બધા. પણ અનઅપાદિત અનુભવ કોને કહેવાય? જેમાં એક પણ અપવાદ. તો આમાં તો અપવાદ જોવા મળ્યું કે એક પ્રાણીના શિંગડું છે પણ પૂંછડું નથી. ઉદાહરણ શું આપ્યું છે કે સર્વ શિંગડાવાળા પ્રાણીઓના શું હોય છે? પૂંછડું હોય છે. એવું ઉદાહરણ નથી આપ્યું કે બધા પૂંછડાવાળા પ્રાણીઓને શિંગડા હોય છે. આમ સર્વ શિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા પ્રાણીઓ છે તેવી સાદી ગણનામૂલક વ્યાપ્તિ રચના કરવામાં આવે તો તેનો અર્થ એ કે નિયમમાં આજ દિન સુધી કોઈ અપવાદ જોવા મળ્યો નથી. આ રીતે સાદી ગણનામૂલક વ્યાપ્તિમાં અનઅપાદિત અનુભવ રજૂ કરે છે, પરંતુ ખાસ નોંધપાત્ર બાબત એ છે કે તેમાં કાર્યકારણ સંબંધ સ્થાપિત થતો નથી. શા માટે? શિંગડાવાળાને પૂંછડું હોય છે. તમે કોઈ પણ એવું પ્રાણી, તમારા મગજમાં 1000 જે પ્રાણીઓ આવતા હોય એ વિચારી શકો છો કે જેને શિંગડું હોય અને પૂંછડું હોય જ તે. તમે કદાચ એમ કહો સાહેબ કૂતરો છે એને પૂંછડું તો છે, પણ હું ક્યારનો બોલું છું કે સર્વ શિંગડાવાળા પ્રાણીઓ. કૂતરાને શિંગડું છે તો કૂતરાનું ઉદાહરણ જ નહીં લેવાનું કે સર્વ શિંગડાવાળા પ્રાણીઓને શું હોય છે? પૂંછડું હોય છે. એ સાદી ગણનામૂલક વ્યાપ્તિ આગળ જોઈએ એમાં. એ સાદી ગણનામૂલક વ્યાપ્તિમાં શિંગડા સાથે પૂંછડા રહેલા છે તેમાં કોઈ અપવાદ નથી, પરંતુ શિંગડા અને પૂંછડા વચ્ચે કાંઈ કાર્યકારણ સંબંધની સ્થાપના થતી નથી. આજે મિત્રો એટલું રાખીએ છીએ. કાલે આપણે સાદી ગણનામૂલક વ્યાપ્તિ, એની મર્યાદા અને એની વ્યાખ્યાનો અભ્યાસ કરીશું. જય હિન્દ.